નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર અને વિષયાંક છે હોબ્સ, લોક અને રૂસોના રાજકીય વિચારો. ખાસ કરીને હોબ્સ, લોક અને રૂસો એમના સામાજિક કરાર માટે જાણીતા છે, સામાજિક કરારના ચિંતન માટે. તો એ વિશે જરાક વિગતે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો રાજકીય તત્વચિંતનના ઇતિહાસમાં બે યુગ પ્રવર્તક ગાળાઓ આવ્યા. પહેલો ઈસવીસન પૂર્વે 325થી 375 પ્રાચીન ગ્રીસમાં પ્લેટો અને એરિસ્ટોટલ આવ્યા છે અને રાજકીય ચિંતનના આયામ બદલાઈ જાય છે. એમાં તાર્કિકતા આવે છે, વાસ્તવિકતા આવે છે, ચિંતન ખીલે છે અને એ યુગ પ્રવર્તક ગાળો કહી શકાય. બીજો છે 1640થી 1690 દરમિયાન હોબ્સ અને લોક. ઇંગ્લેન્ડમાં એવી ઘટનાઓ બની કે એની અસર આ ચિંતકો પર થઈ. હોબ્સના જન્મ સમયને પછી પાર્લામેન્ટ અને રાજા વચ્ચેના જે આંતરવિગ્રહો ફાટી નીકળ્યા એની અસર આ ચિંતક પર થઈ અને એને લેવિયાથન આપ્યું, જેમાં સામાજિક કરારનો ઉલ્લેખ થયો. એ પછી લોક આવે છે. રક્તવિહીન ક્રાંતિ થાય છે બ્રિટનમાં અને એની અસર લોક ઉપર થાય છે. રક્તવિહીન ક્રાંતિ પછી 2 વર્ષ પછી લોક આપણને 2 ટ્રીટીઝ આપે છે અને એમાં પણ સામાજિક કરારના ખાસ કરીને હોબ્સે જે ઉલ્લેખ કર્યો હતો એના કરતાં સહેજ જુદા પ્રકારના ચિંતનની રજૂઆત થાય છે. એ પછી હોબ્સ, લોક પછી સ્વિટ્ઝરલેન્ડની અંદર રૂસો આમ તો ફ્રેન્ચ ચિંતક છે, એને ફ્રેન્ચ ભાષામાં લખ્યું છે, પણ એનો જન્મ સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો. તો રૂસો પણ આપણે સામાજિક કરારનો ચિંતક તરીકે આપણે એને સ્વીકારીએ. હોબ્સ, લોક આધુનિક રાજકીય ચિંતનની શરૂઆતનો સમય હતો, એટલે કે નવજાગૃતિ કાળ પછીનો સમય, આધુનિક સમય. એમાં બિનસાંપ્રદાયિકતા જોવા મળ્યા છે. એના ચિંતનના પાયાઓ બિનસાંપ્રદાયિક છે. હોબ્સ અને લોક આવ્યા એ પહેલાં મૂળ પ્રશ્ન એ છે રાજ્યશાસ્ત્રનો કે રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને એ પ્રશ્નનો જવાબ હોબ્સ, લોક અને રૂસો શું આપે છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. રાજ્યશાસ્ત્ર એ રાજ્ય નામની સંસ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મૂળભૂત રીતે રાજ્યશાસ્ત્ર એ રાજ્યનો અને રાજકારણનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો રાજ્ય નામની સંસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, સૌપ્રથમ એ વિશે આ ચિંતકોએ શું કહ્યું એ આપણે આજે શીખવાનું છે. રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં રાજકીય આજ્ઞાધીનતાના આધાર તરીકે પ્રચલિત સિદ્ધાંતો કયા હતા એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો બળનો સિદ્ધાંત હતો. શરૂઆતના તબક્કામાં એમ કહેવાતું કે રાજ્ય બળને કારણે અસ્તિત્વમાં આવ્યું છે. એક બળવાન મનુષ્ય અન્ય નબળા મનુષ્યો પર આજ્ઞાધીનતા લાદે છે, એમને હુકમો આપે છે, હુકમોનું પાલન કરાવે છે અને બાહ્ય આક્રમણથી એમનું રક્ષણ કરે છે. આ અગત્યની બાબતમાંથી ટોળી અવસ્થામાં મનુષ્ય જ્યારે આદિમાનવ હતો અને ટોળીમાં ભટકતો હતો ત્યારે ટોળી અવસ્થામાં રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એ રાજ્ય ચોક્કસ વિસ્તાર ઉપર વસ્તુ નહોતું, પણ એની શરૂઆત હતી અને બળ દ્વારા એ કાયદા બનાવતો અને બળનો ઉપયોગ કરીને કાયદાઓનું પાલન કરાવતો. જે ટોળીનો સરદાર હતો એ બળવાન મનુષ્ય જ હતો. એ વખતે માઇટ ઇઝ રાઇટ, જે શક્તિશાળી છે, બળિયાના 2 ભાગનો સિદ્ધાંત અસ્તિત્વ ધરાવતો. જે શક્તિશાળી હતો એ કમજોર ઉપર આજ્ઞા આપતો, આજ્ઞા પડાવતો અને ન્યાય આપવાનું કામ પણ એ જ કરતો. એની ઈચ્છા એ કાયદો બનતી. આમ બળ એ રાજ્યનો પાયો છે. જો રાજ્યમાંથી આજે પણ બળ ખેંચી લઈએ કે લશ્કર અને પોલીસ ના હોય તો અવ્યવસ્થા ઊભી થાય, કાયદા પાલનના પ્રશ્નો ઊભા થાય અને અરાજકતા વ્યાપી જાય. એમ બળના સિદ્ધાંતના હિમાયતીઓ આજે પણ કહે છે. માટે બળથી જ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે, એટલું જ નહીં, બળથી રાજ્ય ટકે પણ છે. આવી વાત આ સિદ્ધાંતના સમર્થકો કહે છે. એની સામે દૈવી હક્કોનો સિદ્ધાંત આવ્યો. રાજાના દૈવી હક્કોનો સિદ્ધાંત ખાસ કરીને બાઇબલ અને એમાં પણ જૂનો કરાર, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, આપણે ત્યાં મહાભારતમાં, ગીતામાં આ વાત કરવામાં આવી છે કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એ એનું સ્વરૂપ છે. તો અને બાઇબલમાં પણ એ જ વાત છે કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એનો પ્રતિનિધિ છે. આ
જે દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત છે કે રાજ્યની ઉત્પત્તિ ઈશ્વરે કરી છે, દૈવી ઉત્પત્તિ થઈ છે, અને એની પાછળ ધર્મનું પીઠબળ છે, ઈશ્વરનું પીઠબળ છે, રાજા એનો પ્રતિનિધિ છે, માટે એની આજ્ઞા માનવી જોઈએ. આવી વાત યુરોપમાં અને ભારતમાં પણ થઈ, ખાસ કરીને પ્રાચીન ભારતમાં અને મધ્યયુગીન યુરોપમાં. હવે મુદ્દો એ હતો કે આ દૈવી હકોના સિદ્ધાંતનો ઉપયોગ રાજાઓએ દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનો ઉપયોગ દૈવી હક તરીકે કર્યો કે એમને શાસન કરવાનો દૈવી હક છે. કુદરતે અમને એ હક આપેલો છે, ઈશ્વર તરફથી અમને મળેલો હક છે, માટે અમારી ઈચ્છા લોકોએ માનવી જોઈએ. આ દૈવી અધિકારોના સિદ્ધાંતને ધર્મ ટેકો આપતો હતો, અને રાજાશાહી અને ધર્મ એકબીજાને પરસ્પર પૂરક બન્યા હતા, ખાસ કરીને મધ્યયુગના યુરોપમાં અને ભારતમાં પણ. સામાજિક કરારના સિદ્ધાંત દ્વારા દૈવી અધિકારોના સિદ્ધાંતનું એટલે કે દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું અને બળના સિદ્ધાંતનું ખંડન કરવામાં આવે છે કે બળના સિદ્ધાંત દ્વારા બળ દ્વારા રાજ્યની રચના થઈ નથી. જો બળ દ્વારા જ થઈ હોય તો ક્રાંતિ દ્વારા લોકો કેમ શક્તિશાળી રાજ્યને ઉઠલાવી દે છે, સરકારને ઉઠલાવી દે છે અને બીજી સરકારની સ્થાપના કરે છે? જો બળથી જ લોકો ડરતા હોત તો ક્રાંતિઓ થઈ ના હોત. એમ બળના સિદ્ધાંતનું ખંડન કરવાવાળા વૈજ્ઞાનિકો, ખાસ કરીને રાજકીય વૈજ્ઞાનિકો એમ કહે છે. અને દૈવી અધિકારોના સિદ્ધાંત તો નવજાગૃતિ કાળમાં જ એનું ખંડન થયું કે ભાઈ ધર્મનું સ્થાન વિજ્ઞાન લે છે હવે, અને ઈશ્વરના અસ્તિત્વ વિશે જ પ્રશ્નો ઊભા થયા, ખાસ કરીને નવજાગૃતિ કાળ વખતે. એટલે દૈવી અધિકારોનો જે સિદ્ધાંત છે એ સ્વીકારાતો નથી, કારણ કે એના પૂરતા પુરાવા નથી. તો આ બે સિદ્ધાંતોનું ખંડન કરવામાં મહત્વનો ફાળો જો કોઈ સિદ્ધાંતે આપ્યો હોય રાજ્યશાસ્ત્રમાં, તો સામાજિક કરારના સિદ્ધાંતે એણે બે અગત્યના સિદ્ધાંતોનું ખંડન કર્યું, બળના સિદ્ધાંતનું અને દૈવી અધિકારોના સિદ્ધાંતનું, દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું. સામાજિક કરારના મુખ્ય 3 ચિંતકો છે: થોમસ હોબ્સ, જ્હોન લોક અને રૂસો. થોમસ હોબ્સ અને જ્હોન લોક એ ઇંગ્લેન્ડના વતની હતા, જ્યારે રૂસો સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રેન્ચ ભાષામાં લખતો હતો અને વતન ખાસ એનું સ્વિટ્ઝરલેન્ડ હતું. હવે આ જે ચિંતકો છે એમના સમયમાં જે રાજકીય ગતિવિધિઓ થાય છે એની અસર ચિંતકો ઉપર પડે છે, અને એના ચિંતનમાં એક યા બીજી રીતે એ દેખાઈ આવે છે. થોમસ હોબ્સના સમય દરમિયાન રાજા અને પાર્લામેન્ટ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, જબરદસ્ત સંઘર્ષ. થોમસ હોબ્સ બ્રિટનના રાજાના ગણિતના શિક્ષક હતા, એટલે સરકાર, રાજ્ય, એના રાજકીય સંઘર્ષો, સત્તા માટેના સંઘર્ષો આના એ સાક્ષી હતા. અને આ સંઘર્ષોની અસર હોબ્સના સંવેદનશીલ દિમાગ ઉપર પડે છે, અને એ આપણને લેવિયાથન નામનું પુસ્તક આપે છે. એમાં સામાજિક કરારનો સિદ્ધાંત રજૂ કરે છે કે કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે, અને એ ટક્યું છે એટલા માટે કે ઉપયોગી છે. રાજ્ય લોકોની સંમતિનું સર્જન છે, માટે રાજ્ય લોકોને જવાબદાર છે. રાજકીય ચિંતનના આ ક્રાંતિકારી સિદ્ધાંતો 3 ચિંતકો આપણને આપે છે. થોમસ હોબ્સ ઇંગ્લેન્ડનો સૌથી મોટો રાજકીય ચિંતક કહી શકાય. આ હોબ્સનું ચિત્ર છે, આ લેવિયાથન. એમાં લેવિયાથન એટલે એ રાજ્યને એ લેવિયાથન કહે છે, મોટો રાક્ષસ, મહાકાય, શક્તિશાળી, એ અર્થમાં છે લેવિયાથન, કે રાજ્ય નામની સંસ્થા એ મહાકાય છે, શક્તિશાળી છે, અને ભયના ઉપયોગ દ્વારા લોકોને કાયદાનું પાલન કરાવડાવે છે, કારણ કે મનુષ્ય સ્વભાવ ભયની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બીક નથી લાગતી, ભય નથી લાગતો, ત્યાં સુધી મનુષ્ય કાયદાનું પાલન કરતો નથી, એમ હોબ્સની માન્યતા હતી. અને એ માન્યતા એના સમયમાં જે રાજકીય ગતિવિધિઓ થઈ એની અસર તળે ઘડાઈ હતી. હોબ્સનું ચિંતન જોઈએ તો એના આધાર વિધાનો આ પ્રમાણે છે: સમગ્ર ભૌતિક જગત એક ગતિમય પદાર્થનું બનેલું છે. જડત્વના સિદ્ધાંતની અસર હોબ્સના ચિંતન ઉપર જોવા મળે છે. એ વખતે ભૌતિકશાસ્ત્રમાં જડત્વનો સિદ્ધાંત આવ્યો. એમાં એમ કહેવામાં આવ્યું કે ગતિમાન પદાર્થ ગતિમાન અને સ્થિર પદાર્થ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. હોબ્સે એમ કહ્યું કે સજીવ પદાર્થ સજીવ રહેવાનું વલણ ધરાવે છે, જીવતો પદાર્થ જીવતા રહેવાનું વલણ ધરાવે છે, અને એ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. જેમ કે મનુષ્ય જીવતા રહેવાનું વલણ ધરાવે છે, જેમ ગતિમાન પદાર્થ ગતિમાન અને સ્થિર પદાર્થ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે, એવી જ રીતે સજીવો સજીવ રહેવાનું વલણ ધરાવે છે, એને મરવું ગમતું નથી. એ માટે પૂરા પ્રયત્નો કર્યા છે. હોબ્સે આવી વાત કરી. આ એનું આધાર વિધાન છે.
જ્યારે રાજ નામની સંસ્થા નહીં હોય ત્યારે દરેક મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્ન કરતો હશે. અને દરેક મનુષ્ય સ્વભાવે હોબ્સના મતે હિંસક, લુચ્ચો, સ્વાર્થી અને આક્રમણખોર છે. તો આવી પરિસ્થિતિમાં દરેક મનુષ્યનો ગુણધર્મ જુઓ તમે. પોલિટિકલ સાયન્સનો કોઈ પદાર્થ હોય તો એ હોમો સેપિયન્સ સેપિયન્સ છે. અને એના ગુણધર્મો હોબ્સ આવા કલ્પે છે કે હિંસક, લુચ્ચો, આક્રમણખોર અને સ્વભાવે ડરપોક છે, માટે આક્રમણ કરે છે. એને કોઈનો ભય હોય તો બીજા મનુષ્યનો છે. જ્યારે રાજ નહોતું, રાજી ના હોય તો સ્વાભાવિક રીતે સરકાર ના હોય, સરકાર ના હોય તો કાયદો બનાવનાર, કાયદો પડાવનાર અને સજા કરનાર કોઈ ના હોય. આવી કુદરતી અવસ્થામાં, કુદરતી પરિસ્થિતિમાં દરેક મનુષ્યને બીજા મનુષ્યનો ભય હતો. હોબ્સ કહે છે કે બીજો મારી પર હુમલો કરશે એ પહેલાં હું એની પર હુમલો કરું, એમ માનીને દરેક વ્યક્તિ એકબીજી પર હુમલો કરતી. આક્રમણખોર હતા સ્વભાવે અને એકબીજાના ભયથી મનુષ્યો દૂર રહેતા. એટલે મનુષ્ય જીવન એકાકી, ગરીબડું ને ટૂંકું હતું. હોબ્સ લખે છે કે કુદરતી અવસ્થામાં કોઈ વહાણવટું નહીં કરતું હોય, કોઈ વેપાર નહીં કરતું હોય, કોઈ ખેતી નહીં કરતું હોય, કોઈ મકાન નહીં બનાવતું હોય. માટે મનુષ્ય જીવન વધારે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતું હશે અને ટૂંકું હશે. એક વખતે આવી પરિસ્થિતિથી કંટાળ્યા લોકો અને ભેગા થઈને સામાજિક કરાર કરે છે. હોબ્સ કહે છે એમાં ઈશ્વરને વચ્ચે લાવતા નથી. કોઈ ગૂઢ તત્વ, ઈશ્વર કે ઇન્દ્રિયાતીત શક્તિઓને વચ્ચે લાવ્યા વિના હોબ્સ એમ કહે છે કે મનુષ્યોએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે, કુદરતી અવસ્થા જે નર્ક જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાંથી બહાર નીકળવા માટે સામાજિક કરાર કર્યો. બધા મનુષ્યો એક દિવસ ભેગા થાય છે અને એમ બોલીને સામાજિક કરાર કરે છે કે હું મારી જાત પર શાસન કરવાનો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપું છું, એ શરતે કે તું પણ તારી જાત પર શાસન કરવાનો તારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપે અને એના તમામ કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરે. આવું બોલીને દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરાર કરે છે અને એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓની સભાને પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપે છે. અહીં જુઓ, હોબ્સ બે વિકલ્પ મૂકે છે. નંબર 1, વ્યક્તિઓની સભાને પણ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપી શકાય. જો વ્યક્તિઓની સભાને આપો તો એ પાર્લામેન્ટ છે અને એક વ્યક્તિને પણ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપી શકે નાગરિકો, અને જો એક વ્યક્તિને આપે તો રાજાશાહી આવે છે. હોબ્સ બે વિકલ્પ રજૂ કરે છે. હવે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આમ બોલીને કરાર કરે છે કે હું મારી જાત પર શાસન કરવાનો મારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપું છું. એ શરતે, અહીં શરત છે કે તું પણ તારી જાત પર શાસન કરવાનો તારો અધિકાર આ વ્યક્તિ કે વ્યક્તિઓની સભાને આપે અને એના તમામ કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરે. આવી પરિસ્થિતિમાં જો એક વ્યક્તિને તમે સત્તા આપી દો છો તો રાજાશાહી આવે છે. અહીં કરારને ધ્યાનથી સાંભળજો. પેલો વ્યક્તિ કે જેને સત્તા આપવામાં આવે છે એ કરારમાં બોલતો નથી, એટલે કે કરારનો એ ભાગીદાર નથી. કરાર નાગરિકો વચ્ચે થાય છે. કરારની શરતોથી નાગરિકો બંધાય છે. પેલો વ્યક્તિ કે જે રાજા બને છે, જેને સાર્વભૌમ સત્તા આપવામાં આવે છે, એ વ્યક્તિ કરારનું પરિણામ છે, કરારનો ભાગીદાર નથી. માટે કરારની કોઈ શરતો એને લાગુ પડતી નથી. એ તો કુદરતી અવસ્થામાં જ છે. કુદરતી અવસ્થામાં દરેક વ્યક્તિ પોતાની જાત પર શાસન કરતી હતી. હવે રાજ્યની રચના થયા પછી જેને પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર આપવામાં આવે છે એવો પેલો વ્યક્તિ સમાજ ઉપર શાસન કરશે અને એ વ્યક્તિ કરારમાં ભાગ લેતો નથી. માટે એ પોતે કુદરતી અવસ્થામાં છે. એ માત્ર પોતાની જાત પર શાસન કરશે અને લોકો પર શાસન કરશે. કરારની કોઈ શરતો એને બાંધતી નથી. માટે એની મરજી પ્રમાણે વર્તશે અને જો એની મરજી પ્રમાણે વર્તે, એ કોઈ પણ કૃત્ય કરે તો એ ગુનો બનશે નહીં. આ કરારના ગર્ભિતાર્થો છે. અહીં હોબ્સ વ્યક્તિને સત્તા આપે છે કરાર કરવાની. એના મૂળમાં વ્યક્તિવાદી ચિંતન છે, પણ અંત એ સર્વસત્તાવાદી રાજ્યમાં આવે છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થાય છે અહીં કે વ્યક્તિઓની સભાને સત્તા આપી શકાય એમ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમય ઓછો છે. તમે વિચાર કરજો કે જો વ્યક્તિઓની સભાને સત્તા આપવામાં આવે પોતાની જાત પર શાસન કરવાની, તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ તમે કલ્પજો. પરિસ્થિતિ એવી છે કે એક જ વ્યક્તિને આપી શકાય એમ છે અને હોબ્સ સર્વસત્તાવાદી રાજાશાહીની તરફેણ કરે છે. એ વખતેના ટીકાકારો એમ કહેતા કે હોબ્સ રાજાના શિક્ષક છે, માટે રાજાશાહીની તરફેણ કરે છે. હકીકતમાં હોબ્સ કુદરતી અવસ્થામાંથી બચવા માટે રાજ્ય એક એવો વિકલ્પ છે કે જેનો કોઈ વિકલ્પ નથી એમ કહેવા માગતા હતા. અને જો તમે સર્વસત્તાધારીને
ખતમ કરી નાખશો, એને દૂર કરશો, તો રાજ્યનો અંત આવી જશે. હોબ્સના ચિંતનની આ ખામી છે. એ સરકાર અને રાજ્ય વચ્ચેનો તફાવત સ્વીકારતા નથી. એમ કહે છે કે જો તમે સરકારને મારશો, ખતમ કરી નાખશો પેલા સાર્વભૌમ સત્તાધારીને, તો રાજ્યનો અંત આવી જશે. અને રાજ્યનો અંત આવશે તો કુદરતી અવસ્થા આવી જશે. કુદરતી અવસ્થા અસહ્ય હતી, માટે તો રાજ્યની રચના કરી છે. માટે તમારે એક વ્યક્તિને, પેલા સરકારને કે જે સાર્વભૌમ સત્તા ધરાવે છે, એને સહન કરવો પડશે, તો જ સલામતી મળશે. દરેક મનુષ્ય સ્વભાવે આક્રમણખોર, લુચ્ચો, હિંસક અને સ્વાર્થી છે. એ ભયની ભાષા સમજે છે. માટે સરકારે ચડિયાતી શક્તિવાળા હોવું જોઈએ, વધારે ભય પમાડે એટલી શક્તિવાળા હોવું જોઈએ, તો જ મનુષ્યોની આજ્ઞા માનશે, નહીંતર માનશે નહીં. માટે કાયદાનું પાલન ત્યારે જ થશે જો સરકારની સત્તા પાસે ખાસ કરીને ભય પમાડવાની શક્તિ હોય, મનુષ્યોને સજા કરવાની શક્તિ હોય. એ સરકાર સફળ રહેશે, એમ હોબ્સ કહે છે. એટલે હોબ્સનો સામાજિક કરાર એવો છે, અંતે એમ કહેવા માગે છે કે રાજ્ય નામની સંસ્થાની રચના બળ દ્વારા નથી થઈ, દૈવી ઉત્પત્તિ દ્વારા પણ નથી થઈ, પણ મનુષ્યોએ કરાર દ્વારા કરી છે. અને મનુષ્યોએ પોતાના હિત માટે કરી છે, પોતાના અધિકારોના રક્ષણ માટે કરી છે. માટે એ જરૂરી છે કે સરકાર ટકી રહે, કોઈપણ રીતે એની પર આક્ષેપો ના મૂકો અને દરેક પ્રકારના એના કાર્યોને અધિકૃત રીતે સ્વીકાર કરો, એમ એના કરારમાંથી ફલિત થાય છે. એની સામે હોબ્સનું રાજકીય ચિંતનમાં કોઈ અગત્યનું પ્રદાન હોય તો એ સાર્વભૌમ સત્તાના ખ્યાલને સ્પષ્ટ કરે છે કે સાર્વભૌમ સત્તા સરકારની પાસે છે. કાનૂની સાર્વભૌમ સત્તાના ખ્યાલને સ્પષ્ટ કરે છે. કાયદો કરવાની અંતિમ સત્તા એની પાસે છે. અને બીજું કે સામાજિક કરાર દ્વારા બળના સિદ્ધાંત અને દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું ખંડન છે. આ એનું અગત્યનું પ્રદાન છે. એનું જે ચિંતન છે એ તાર્કિક છે, ભૌમિતિક છે. એમાં ઈશ્વર કે અધિભૌતિક શક્તિઓને વચ્ચે લાવતો નથી. એટલે એ અર્થમાં કહી શકાય કે આધુનિક ચિંતન છે. આ એનું મોટું રાજકીય ચિંતનમાં પ્રદાન છે. આપણે સામાજિક કરાર પૂર્વેની સ્થિતિ, કુદરતી અવસ્થાનું વર્ણન અને સતત ભયનો વથાર અને મૃત્યુનો ભય માનવ જીવનને કેવો સતાવતો હતો કુદરતી અવસ્થામાં, એની વાત કરી દીધી. માનવ સ્વભાવ વિશેનું હોબ્સનું ચિંતન પણ આપણે ચર્ચી ગયા છીએ આગળ. હોબ્સ એમ કહેતો કે કુદરતી અવસ્થામાં મનુષ્ય કુદરતી હક્કો ભોગવતો હતો, તેની કોઈ સલામતી નહોતી. કુદરતી હક્કો ભોગવવાની વાત કરે છે હોબ્સ, પણ કુદરતી ફરજોની વાત કરતો નથી. એટલે એના ટીકાકારો એમ કહે છે કે હક્કો ત્યારે જ સંભવે કે જ્યારે હક્કોનું રક્ષણ કરનાર કોઈક સરકાર હોય, કોઈ કાયદો હોય. જ્યાં હક હોય ત્યાં ફરજો હોય. એક વ્યક્તિનો હક એ બીજી વ્યક્તિની ફરજ છે. હકો અને ફરજો એક સાથે અસ્તિત્વ ધરાવે છે. કુદરતી ફરજો ના હોય તો કુદરતી હકો સંભવી શકે નહીં. આ હોબ્સની સૌથી મોટી ટીકા કરવામાં આવે છે. હોબ્સ એમ કહે કે કુદરતી અવસ્થામાં કુદરતી હક્કો ભોગવતા હતા, તો કુદરતી અવસ્થામાં હક્કો ભોગવી શકાય એવી પરિસ્થિતિ હોબ્સે કહ્યું એવી કુદરતી અવસ્થામાં તો નહોતી જ, એમ એના ટીકાકારો કહે છે. અને એ સાચા છે. વ્યક્તિની મૂળભૂત પ્રેરણા ભય છે. એ પણ હોબ્સે વાત કરી છે કે કાયદાનું પાલન ત્યારે જ થાય છે જ્યારે એની પાછળ ભયનું પીઠબળ હોય, એમ હોબ્સ કહે છે. દરેક વ્યક્તિ સલામતી જંખે છે, કારણ કે અગાઉ એને આધાર વિધાન તરીકે કહ્યું પેલા જડત્વના સિદ્ધાંતને આધારે કે ગતિમાન પદાર્થ જેમ ગતિમાન રહેવાનું વલણ ધરાવે છે, એમ સજીવ પદાર્થ સજીવ રહેવાનું વલણ ધરાવે છે. માટે એ ભયભીત બને છે મૃત્યુથી, અને મૃત્યુનો ડર જ, સલામતીની ભાવના જ એને કાયદા પાલન માટે પ્રેરે છે. વ્યક્તિઓ પાસે હોબ્સ કહે છે કે બે જ વિકલ્પો હતા. એક બાજુ ભયંકર કુદરતી અવસ્થા હતી અને બીજી બાજુ સર્વસત્તાધીશ સાર્વભૌમની આજ્ઞા પાલન. બંનેમાંથી શું સારું છે એ વ્યક્તિએ નક્કી કરવાનું છે. એકવાર સામાજિક કરાર થઈ જાય પછી એમાંથી પાછા વળી શકાય એમ નથી. માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સર્વસત્તાવાદી રાજ્ય અસ્તિત્વમાં આવે છે અને એ રાજ્ય તમને સલામતીની ખાતરી આપે છે. સાથે સાથે જો સર્વસત્તાધીશ જુલ્મી હશે તો તમે એમાંથી બચી શકશો નહીં. આ એની વિટંબણા છે એના સામાજિક કરારની. અને એ વ્યક્તિઓના સલામતી માટે, એમની સલામતી માટે એવા રાજ્યની તરફેણ કરે છે કે જે ભય પમાડી શકે, ભય દ્વારા કાયદાનું પાલન કરાવી શકે. જો હોબ્સનું આ સૌથી મોટું પ્રદાન છે. વ્યક્તિને એક વ્યક્તિ તરીકે
સમાજ કે રાજ્યના ભાગ તરીકે નહીં એવી રીતે રજૂ કરનાર તે પ્રથમ ચિંતક હતો. માટે હોબ્સનું જે ચિંતન છે એની શરૂઆત વ્યક્તિવાદથી થાય છે અને અંત સર્વસત્તાવાદમાં આવે છે એમ કહી શકાય. હોબ્સના સાર્વભૌમત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેના વિચારો. હોબ્સ કહે છે કે સાર્વભૌમ સત્તા એ લોકોએ સરકારને આપી છે અને જો લોકો પાછી લેશે તો અરાજકતા વ્યાપી જશે, કુદરતી અવસ્થા આવશે અને કુદરતી અવસ્થા અસહ્ય છે. માટે રાજ્ય એવી સંસ્થા છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર થોડુંક જોખમ તો આવે છે, છતાં એ અનિવાર્ય અનિષ્ટ છે, જરૂરી અનિષ્ટ છે એમ કહી શકાય. અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર જે થોડાક અંકુશો આવે છે એને પરિણામે જ સલામતી સચવાય છે એમ હોબ્સનું કહેવું છે. સાર્વભૌમ સત્તાના કેટલાક લક્ષણો આમાંથી તારવી શકાય. નંબર 1, સાર્વભૌમ સત્તા નિરંકુશ છે. એને જો અંકુશિત કરવામાં આવશે તો એનો નાશ થશે. સૌથી અગત્યની વસ્તુ છે કે હવે લોકો એકવાર કરાર કર્યા પછી એને અંકુશિત નહીં કરી શકે, એને પાછી નહીં લઈ શકે, એને હોદ્દા પરથી દૂર નહીં કરી શકે. જો પાછી લેવામાં આવે, અંકુશિત કરવામાં આવે કે હોદ્દા પરથી દૂર કરવામાં આવે એ વ્યક્તિને, તો પાછી કુદરતી અવસ્થા તરફ જવાનું થશે અને એ આપણને નહીં ગમે. તેને તમામ અધિકારો છે, એના ફરજોની વાત નથી કરતો, એને તમામ અધિકારો છે કારણ કે મનુષ્યોએ કરાર કરીને એને આપ્યા છે. માત્ર અધિકારો છે, એ કોઈ ફરજોથી બંધાતો નથી કારણ કે કુદરતી અવસ્થામાં છે અને કરારનું પરિણામ છે, કરારમાં ભાગીદાર નથી. માટે સાર્વભૌમ સત્તાધારી સંપૂર્ણ સત્તા ધરાવે છે, એની પર કોઈ નિયંત્રણ નહીં મૂકી શકાય. એને નિયંત્રિત કરવું એટલે સાર્વભૌમત્વનો નાશ કરવો. માટે એને નિયંત્રિત નહીં કરી શકાય. નિયંત્રણ કરવા જાઓ છો તો નાગરિકો કરારનો ભંગ કરે છે અને કરારનો ભંગ કરવો એ સજાપાત્ર ગુનો છે, એવું પણ અર્થઘટન એમાંથી કરી શકાય. સાર્વભૌમ સત્તાધારી એ કરારનું પરિણામ છે, નહીં કે કરારનો ભાગીદાર. માટે કરારના પરિણામે જે ઉત્પન્ન થાય છે એના પર અંકુશ મૂકી શકાશે નહીં. જે સાર્વભૌમ સત્તા કરારના પરિણામરૂપ હોય એના પર કરારની શરતો લાગુ ના પાડી શકાય. જો કરારની શરતો એને લાગુ પાડવા જાઓ તો કરારનો ભંગ કરી બેસો છો. તેની રચના સંમતિથી થઈ છે, નાગરિકોએ, પુખ્ત વયના નાગરિકોએ સંમતિ આપી છે અને એની રચના કરી છે. માટે આમાંથી પાછા ફરી શકાશે નહીં. સૌએ એની આજ્ઞા પાળવા બંધાયેલા છે. સાર્વભૌમ સત્તાધારીની આજ્ઞા એટલે કાયદો. તે જે કંઈ કરે એ ન્યાયી છે. લોકોને બળવો, ક્રાંતિ કે નાફરમાનીનો કોઈ અધિકાર નથી કારણ કે લોકોએ જ કરાર કરીને એને સત્તા આપી છે. અને જો બળવો, ક્રાંતિ કે નાફરમાની કરે તો એ પોતે જ કરારનો ભંગ કરે છે અને કરારનો ભંગ એ સજાપાત્ર ગુનો છે. આગળ આપણે વાત કરી દીધી છે. એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય શૂન્ય બને છે એકવાર કરાર થઈ જાય પછી. જો આ કરારના નકારાત્મક પાસાને જુઓ તો એમ કહી શકાય કે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર જોખમ આવી શકે. પેલી રાજ્યશાસ્ત્રમાં એક કહેવત છે કે પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સત્તા ભ્રષ્ટ કરે છે, સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે. એ કહેવત આને લાગુ પાડી શકાય. સર્વસત્તાવાદી વિચારોના મૂળ હોબ્સના આ વિચારમાં પડેલા છે કે રાજ્યની પાસે કેમ સર્વસત્તા હોવી જોઈએ, સંપૂર્ણ સત્તા, નિરંકુશ સત્તા કેમ હોવી જોઈએ. હોબ્સ લોજિકલ રીતે એને સમજાવે છે અને આના મૂળ, સર્વસત્તાવાદના મૂળ જો તપાસતા જઈએ તો હોબ્સના ચિંતનમાં મળે છે. હવે જ્હોન લોકની વાત કરીએ. લોકનું ચિંતન હોબ્સ પછી આવે છે. 1688માં રક્તવિહીન ક્રાંતિ થાય છે બ્રિટનમાં અને એ ક્રાંતિના 2 વર્ષ પછી જ્હોન લોક ચિંતન રજૂ કરે છે અને એમાં ક્રાંતિને એ ટેકો આપે છે. ક્રાંતિ પછી જે સર્જાયેલી સરકાર છે એને એ વાજબી ઠેરવે છે. એ માટે એ સામાજિક કરારનો સિદ્ધાંત આપે છે. લોકનો જે સામાજિક કરાર છે, લોક પણ કહે છે કે રાજ્યની રચના સામાજિક કરાર દ્વારા થઈ છે, નહીં કે બળના અને દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતથી. પણ રાજ્ય નામની સંસ્થા નહોતી ત્યારે કુદરતી અવસ્થામાં મનુષ્યનો સ્વભાવ સારો હતો. હોબ્સ કહે છે એવો હિંસક, લુચ્ચો, સ્વાર્થી અને આક્રમણખોર નહોતો. દરેક મનુષ્ય સ્વતંત્રતા અને સમાનતા ભોગવતો હતો કુદરતી અવસ્થામાં. કુદરતી હક્કો ભોગવતો હતો અને કુદરતી ફરજો પણ બજાવતો હતો એમ લોક કહે છે. લોક ફરજોનો પણ ઉલ્લેખ કરે છે. પરંતુ ધીમે ધીમે 3 જરૂરિયાતો ઊભી થઈ. એક તો કાયદો પડાવવાની જરૂરિયાત, કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ.
કાયદાનું પાલન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ. અને ત્રીજી, ન્યાય આપવાની જરૂરિયાત ઊભી થઈ. આ ત્રણ જરૂરિયાતો સંતોષવા માટે મનુષ્યો કરાર કરીને રાજ્યની રચના કરે છે. આ જે ચિત્ર છે એ જ્હોન લોકનું છે. કુદરતી અવસ્થાના વર્ણનમાં એમ કહે છે કે હોબ્સ જે વર્ણન કરે છે એવું કષ્ટદાયી નહોતું, પણ એ સારી હતી કુદરતી અવસ્થા. સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરી શકતા હતા, લોકો ફરજો પણ બજાવતા હતા. પણ આ ત્રણ જરૂરિયાતો અગાઉ કહીએ એમ ઊભી થઈ. નંબર 1, કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. નંબર 2, એવા ન્યાયાધીશની જરૂરિયાત ઊભી થઈ કે જે ન્યાય આપી શકે અને કાયદાનું પાલન કરાવી શકે, એવી કારોબારીની જરૂરિયાત ઊભી થઈ. આ ત્રણ જરૂરિયાતોને કારણે લોકો ભેગા મળીને રાજ્યની રચના કરે છે કરાર દ્વારા. રાજ્યની રચના એટલા માટે પણ થાય છે કે લાઈફ, લિબર્ટી ને પ્રોપર્ટી, જીવન, સ્વતંત્રતા અને મિલકતના હકોના રક્ષણ માટે કરાર કરવામાં આવે છે. કારણ કે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અંતે તો સાધનો છે અને એનું સાધ્ય એ હોઈ શકે કે જીવન, સ્વતંત્રતા એટલે કે એમાં અધિકારો આવી જાય અને મિલકતનું રક્ષણ થાય. આ સાધ્ય છે અને ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર આ એના સાધનો છે. આ ત્રણ સાધનોની જરૂરિયાત ઊભી થઈ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની. અને એ સાધનોની જરૂરિયાત માટે મનુષ્યો ભેગા મળીને કરાર કરે છે. એ કરાર કરીને રાજ્યની રચના કરે છે. મનુષ્યો ભેગા મળીને કરાર કરે છે અને પોતાની જાત પર શાસન કરવાનો જે કુદરતી અવસ્થામાં અધિકાર હતો એ અધિકાર સમૂહને સોંપી દે છે. એટલે સમૂહ સર્વોપરી બને છે, સમાજ સર્વોપરી બને છે, માનવ સમાજ. અને આમાં ગર્ભિતાર્થ એ પણ રહેલો છે કે સર્વોપરી સત્તા સમાજ પાસે આવે છે તો કાયદાનું પાલન કોણ કરાવશે? તો એનો ગર્ભિતાર્થ એ છે કે પછી બીજો કરાર કરવામાં આવે છે. અહીં લોકની બાબતમાં 2 કરારો ગર્ભિત છે. એક સામાજિક કરાર છે અને બીજો રાજકીય કરાર. અને બીજા કરાર દ્વારા સરકારની રચના કરવામાં આવે છે. સરકાર સાથે શરતી કરાર છે સમાજ દ્વારા. નાગરિક સમાજ સરકાર સાથે એ શરતે સત્તા આપે છે કે તમે લાઈફ, લિબર્ટી ને પ્રોપર્ટીનું રક્ષણ કરશો. જીવનનું, હકોનું. લિબર્ટીનો અર્થ માત્ર એક જ સ્વતંત્રતાનો હક એવો નહીં કરવો, તમામ હકો એમાં આવી જાય. તો જીવન, સ્વતંત્રતા અને મિલકતના હકોનું રક્ષણ કરશો એ શરતે સરકારને સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ શરત છે. જો એ નહીં કરી શકે તો સત્તા પાછી લઈ શકાશે. નાગરિક સમાજ, પહેલા કરાર દ્વારા નાગરિક સમાજનું નિર્માણ થાય છે, બીજા કરાર દ્વારા સરકારનું નિર્માણ થાય છે. અને એ પણ શરતી સત્તા આપવામાં આવે છે સરકારને. એ શરતે કે જીવન, સ્વતંત્રતા અને મિલકતની રક્ષા કરશે. આપણે કરારની શરતોની વાત કરી. સિવિલ સોસાયટીની રચના થાય છે પહેલા કરાર દ્વારા લોકના મતે. અને એ સિવિલ સોસાયટી પાસે સાર્વભૌમ સત્તા રહે છે, અંતિમ સત્તા રહે છે. રાજકીય સાર્વભૌમત્વ નાગરિક સમાજ પાસે રહેશે અને કાનૂની સાર્વભૌમત્વ સરકાર પાસે રહેશે, ખાસ કરીને ધારાસભા પાસે. એ ધારાસભાના કાનૂની સાર્વભૌમત્વનું સમર્થન કરે છે હોબ્સ, કે એને કાયદો ઘડવાની સત્તા છે, એ એનું સાર્વભૌમ સત્તા છે. પણ રાજકીય સત્તા, ધારાસભા ઉપર નિયંત્રણ કરવાની સત્તા એ નાગરિક સમાજ પાસે રહેશે. સિવિલ સોસાયટી એટલે કે નાગરિક સમાજ અને સરકાર વચ્ચે કરારના સંબંધો છે. નાગરિક સમાજ વિચાર્યા વગર સરકારને સત્તા નથી આપી દેતો કે જાઓ બેફામ કે નિરંકુશ શાસન કરો, એમ નહીં આપે. નાગરિક સમાજ શરતી સત્તા આપે છે. એ શરતે કે તમે અમારા શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરશો, એ શરતે સત્તા આપવામાં આવે છે. જો તમે એમ નહીં કરી શકો, વચન પાલનમાંથી ફરી જશો તો સત્તા પાછી લેવામાં આવશે, સત્તા પરથી તમને દૂર કરવામાં આવશે અને બીજી સરકારને સત્તા આપવામાં આવશે. એટલે સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચેના આ સંબંધો જે છે એ શરતી છે, એમ લોક કહે છે. એટલે લોકનું ચિંતન ખાસ કરીને લોકશાહીનો પાયો બને છે. લોકશાહી જે તત્વચિંતન છે લોકશાહીનું, એની પાછળનું જે ગ્રામર છે એ લોક રજૂ કરે છે. આધુનિક લોકશાહીના મૂળ અગાઉ કહ્યું એમ જ્હોન લોકના આ વિચારોમાં પડેલા છે. એનું ગ્રામર રજૂ કરે છે. લોક મિલકતના હકનો મુખ્ય હિમાયતી હતો કે જો મિલકતનો હક ના હોય તો જીવનની ગુણવત્તા ખતમ થઈ જાય છે. માટે ખાસ કરીને મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. દરેક વ્યક્તિની મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. સ્વતંત્રતા અને જીવન તો ખરું જ, જો એ ના કરી શકે તો એ કરારમાં નિષ્ફળ જાય છે અને એની પાસેથી સત્તા પાછી લઈ લેવાનો નાગરિક સમાજને અધિકાર છે. લોકના રાજકીય ચિંતનની ટીકા. આ ત્રણેય જે ચિંતકો છે
એના રાજકીય ચિંતનની ટીકા એ થાય છે કે ભાઈ એને ઐતિહાસિક પુરાવા મળતા નથી. તમે કહો છો કે સામાજિક કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે, તો ઇતિહાસમાં એવી કોઈ ઘટના બની છે? એના કોઈ પુરાવા છે? નો ડોક્યુમેન્ટ, નો હિસ્ટ્રી. પુરાવા નહીં તો ઇતિહાસ નહીં. જો પુરાવો ના આપી શકો તો સામાજિકરણનો સિદ્ધાંત એક માન્યતાથી વિશેષ કશું નથી. અને સામાજિક કરારના ત્રણેય ચિંતકો એ માટેના પુરાવા આપી શકતા નથી. માટે સામાજિક કરારની સૌથી મોટી ટીકા એ છે ત્રણેય ચિંતકોની કે આ એક તાર્કિક સિદ્ધાંત છે, એને હકીકતોનું પીઠબળ નથી, માટે આને સ્વીકારી શકાતો નથી. ખાસ કરીને પોલિટિકલ સાયન્સમાં. પોલિટિકલ સાયન્સ એ સાયન્સ છે. જ્યાં સુધી તમે પુરવાર નથી કરી શકતા હકીકતોને, ત્યાં સુધી એ સ્વીકારાતી નથી. છતાંય એનું મહત્ત્વ તો છે જ. ખાસ કરીને લોકશાહીમાં એનું મહત્ત્વ છે. રૂસોની વાત કરીએ તો રૂસો ફ્રેન્ચ ચિંતક છે. ફ્રેન્ચ ભાષામાં લખે છે. સ્વિટ્ઝરલેન્ડમાં એનો જન્મ થયો હતો અને ફ્રાન્સની ક્રાંતિ થાય એ પહેલાંના સમયમાં રૂસો ફ્રાન્સનો સાક્ષી હતો અને પૂર્વેની સ્થિતિનું એની પર અસર જોવા મળે છે. એના રાજકીય ચિંતન ઉપર અસર જોવા મળે છે. અને રૂસો પણ સામાજિક કરારનો સિદ્ધાંત આપે છે. રૂસો કહે છે કે રાજીનામની સંસ્થા નહોતી ત્યારે મનુષ્યો કુદરતી અવસ્થામાં જીવતા હતા અને કુદરતી અવસ્થા સારી હતી. દરેક મનુષ્ય સ્વભાવે નોબલ સેવેજ છે. કુદરતી અવસ્થામાં એ ઉમદા જંગલી છે. સેવેજ એટલે જંગલી. રૂસો આગળ નોબલ લખે છે. નોબલનો અર્થ થાય છે કે ઉમદા. એ સજ્જન હતો. જંગલી હતો પણ સજ્જન હતો. સભ્યતાનો વિકાસ નહોતો થયો કુદરતી અવસ્થામાં, પણ છતાં એનું જીવન સંતોષી હતું. સ્વતંત્રતાને સમાનતાનો ઉપભોગ કરતો હતો. વસ્તી ઓછી હતી માટે દરેકની જરૂરિયાતો સંતોષાતી હતી. તમે જોજો રૂસોનું લોજિક કેવું છે કે કુદરતી અવસ્થામાં વસ્તી ઓછી હતી, સભ્યતાનો વિકાસ નહોતો થયો, માટે બધાની જરૂરિયાતો ઓછી હતી. જરૂરિયાતો ઓછી હતી માટે બધાની સંતોષાતી હતી. મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થયો નહોતો. સમય જતાં વસ્તીમાં વધારો થયો. મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થયો. મનુષ્ય જીવનમાં મિલકતે પ્રવેશ કર્યો. મનુષ્ય જીવનમાં મિલકતનો પ્રવેશ થાય છે. વસ્તી વધે છે, બુદ્ધિ વધે છે, સભ્યતાનો વિકાસ થાય છે, જરૂરિયાતો વધે છે. એટલે અસમાનતા આવે છે. જ્યાં મિલકત હોય ત્યાં અસમાનતા આવે જ. સમાજમાં મિલકત આવે છે એટલે અસમાનતા આવે છે. અસમાનતા, વસ્તી વધારો, જરૂરિયાતોમાં વધારો, કારણ કે સભ્યતામાં વધારો થયો છે બુદ્ધિને કારણે. આવી પરિસ્થિતિમાં અસમાનતા, ઈર્ષા, દ્વેષ આ બધું શરૂ થઈ જાય છે અને સંઘર્ષો શરૂ થઈ જાય છે. અસલામતી શરૂ થઈ જાય છે. પહેલાંના જેવી સ્વતંત્રતા અને સમાનતા હવે અસ્તિત્વ ધરાવતી નથી. એટલે રૂસો કહે છે કે બુદ્ધિ તો આવી ગઈ હતી, હવે બધા મનુષ્યો ભેગા મળીને સામાજિક કરાર કરે છે. શા માટે? તો સમૂહમાં તો રહેવું છે, સાથે સાથે સ્વતંત્રતાનો ઉપભોગ કરવો છે. રૂસોની આ સમસ્યા છે. રૂસોની આગળ આ કોયડો છે અને એ કોયડો રૂસો ઉકેલવા માગે છે. કયો કોયડો? તો સમૂહમાં રહેવું છે અને છતાંય સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરવો છે. આ કોયડો ઉકેલવા માટે જ રૂસો સામાજિક કરાર રજૂ કરે છે. એ કહે છે કે સમૂહમાં રહેવાનું, સાથે સાથે સ્વતંત્રતા અને સમાનતા ભોગવવી છે પહેલાંના જેવી. જ્યારે મિલકત નહોતી, બુદ્ધિ નહોતી, વસ્તી ઓછી હતી, જરૂરિયાતો ઓછી હતી, એ સમયે જે સ્વતંત્રતા અને સમાનતા ભોગવતા હતા એવી જ સ્વતંત્રતા અને સમાનતા હવે મિલકતની સાથે સમૂહમાં રહીને ભોગવવી છે. અને આ સમસ્યાના ઉકેલ માટે એ સામાજિક કરાર રજૂ કરે છે. રૂસો કહે છે કે લોકો ભેગા મળીને સામાજિક કરાર કરે છે. એ સામાજિક કરારમાં કુદરતી અવસ્થામાં જે પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર ધરાવતા હતા એ અધિકાર સમૂહને સોંપી દે છે. એટલે સમૂહ સર્વોપરી બને છે. અને આ જે સત્તા છે એ પાછી ના શકાય એવી છે. હોબ્સ કહે છે ને કે રાજાને જે તમે સત્તા આપો છો સામાજિક કરાર કરીને, પાછી નહીં લઈ શકાય. એમ રૂસો પણ કહે છે કે સમૂહને જ સત્તા આપી દેવામાં આવે છે. હવે વ્યક્તિ સર્વોપરી નથી. વ્યક્તિ પોતાની જાત પર શાસન કરતી નથી, પણ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર સમૂહને આપી દેવામાં આવે છે. એટલે સમૂહ સર્વોપરી બને છે. સમૂહની ઈચ્છાથી કાયદા બનશે. સમૂહની ઈચ્છાથી કાયદા બનશે. વ્યક્તિની ઈચ્છાથી, કોઈ એક વ્યક્તિની ઈચ્છાથી નહીં. સમગ્ર સમુદાય કાયદા બનાવશે. દરેક વ્યક્તિ કાયદામાં પોતાની ઈચ્છા ભેળવશે અને બધાની ઈચ્છાથી કાયદો બનશે. કાયદામાં તમારી ઈચ્છા ભળેલી છે. તમે કાયદા પ્રમાણે જીવો છો. એનો અર્થ એ કે તમે તમારી જ ઈચ્છા પ્રમાણે જીવો છો. એનો અર્થ એ કે તમે સ્વતંત્ર છો. રૂસો કહે છે કે સ્વતંત્રતા એટલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું. યાદ રાખજો ફરીથી,
રૂસો કહે છે કે સ્વતંત્રતા એટલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું. અને બીજી બાજુ એમ કહે છે કે સમૂહની ઈચ્છાથી કાયદા બનશે. સમૂહમાં દરેક વ્યક્તિ આવી જાય છે, દરેક વ્યક્તિની ઈચ્છા કાયદામાં ભળે છે. અને કાયદા પ્રમાણે જીવવું એટલે પોતાની જ ઈચ્છા પ્રમાણે જીવવું. માટે કાયદા પ્રમાણે જીવવું એટલે સ્વતંત્રતા. રૂસોનું આ લોજિક કેટલું પરફેક્ટ છે. એ કહે છે કે કાયદા પ્રમાણે જીવવું એટલે સ્વતંત્રતા. અગાઉ વ્યાખ્યા આપી દીધી છે એણે કે સ્વતંત્રતા એટલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું. જ્યારે કાયદો બનતો હતો ત્યારે તમે તમારી ઈચ્છા ભેળવી હતી કાયદામાં હાજર રહીને. અને તમે કાયદા પ્રમાણે જીવો છો એનો અર્થ એ કે તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવો છો. એનો અર્થ એ કે તમે સ્વતંત્ર છો. રૂસોએ જે કોયડો હતો એ ઉકેલી નાખ્યો. દરેક વ્યક્તિને એક મત આપવાનો અધિકાર હોય, રાજકીય સમાનતા પ્રવર્તે અને સ્વતંત્રતા પ્રવર્તે છે. કારણ કે કાયદાનું શાસન છે, વ્યક્તિનું નહીં. અને કાયદામાં દરેક વ્યક્તિની ઈચ્છા ભળેલી છે. એટલે રાજ્યની રચના થયા પછી પણ વ્યક્તિઓ સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરી શકશે. રૂસોએ સરસ રીતે એનો ઉકેલ બતાવે છે, તાર્કિક રીતે. આ રૂસોનું ચિત્ર છે જે તમે જોઈ શકો છો. રૂસોનું જે પુસ્તક છે સોશિયલ કોન્ટ્રાક્ટ, એનો આ ફોટોગ્રાફ છે. કુદરતી અવસ્થાની આપણે વાત કરી દીધી. રૂસો કહે છે કે હવે કાયદામાં બધાની ઈચ્છા ભળેલી હશે. કાયદો બનતો હશે ત્યારે તમામ વ્યક્તિઓ હાજર રહેશે અને પોતાની ઈચ્છા ભેળવશે. જો તમે પ્રતિનિધિને તમારી ઈચ્છા રજૂ કરવા મોકલો છો તો પ્રતિનિધિ પોતાની ઈચ્છા રજૂ કરે છે, લોકોની નહીં. માટે પ્રતિનિધિત્વવાળી લોકશાહી એ સાચી લોકશાહી નથી. જ્યાં પ્રતિનિધિત્વ છે ત્યાં ગુલામી છે. દરેક વ્યક્તિએ કાયદો બનતો હોય ત્યારે રૂબરૂ હાજર રહેવું જોઈએ અને પોતાની ઈચ્છા ભેળવવી જોઈએ. એટલે સ્વાભાવિક રીતે જ રૂસો નાના રાજ્યોની રચનાની વાત કરે છે કે રાજ્ય વસ્તીની બાબતમાં નાની સંખ્યામાં હોવું જોઈએ, ઓછી સંખ્યામાં હોવું જોઈએ. તો જ લોકો રૂબરૂ મળી શકે, તમામ નાગરિકો રૂબરૂ મળી શકે અને કાયદામાં પોતાની ઈચ્છા ભેળવી શકે. તમારા વતી તમે પ્રતિનિધિને ચૂંટીને ધારાસભામાં મોકલો છો કે જાઓ કાયદો બનતો હોય ત્યારે અમારી ઈચ્છા રજૂ કરજો. રૂસો કહે છે કે હકીકતમાં પેલો પ્રતિનિધિ એ પોતાની ઈચ્છા રજૂ કરે છે. એટલે જ્યારે તમે ચૂંટણી કરો છો ત્યારે સ્વતંત્ર હો છો. જેવી ચૂંટણી પૂરી થાય છે એટલે નાગરિકો ગુલામ બને છે, ખાસ કરીને પરોક્ષ લોકશાહીમાં. માટે પ્રત્યક્ષ લોકશાહીનું સમર્થન કરે છે. હવે કાયદામાં બધાની ઈચ્છા ભળેલી હશે અને એવા કાયદાને રૂસો સર્વજન સંકલ્પ કહે છે. સર્વજન સંકલ્પ સર્વોપરી બનશે. બધાની ઈચ્છા, અહીં જુઓ તમારા સ્ક્રીન પર સર્વજન સંકલ્પ, એમાં સર્વ એટલે કે બધા જ, જન એટલે મનુષ્યો અને સંકલ્પ એટલે ઈચ્છા. અંગ્રેજીમાં એને જનરલ વિલ કહે છે. અથવા તો સમષ્ટિની ઈચ્છા એટલે કે સમૂહની ઈચ્છા સર્વોપરી બનશે. સમૂહની ઈચ્છા એ સર્વોપરી છે અને એ ઈચ્છા પ્રમાણે કાયદા બનશે. પ્રશ્ન એ થાય કે બધાને સમાન ઈચ્છા કેવી રીતે આવી શકે? બધાની ઈચ્છાઓ સરખી હોઈ શકે નહીં. રૂસો કહે છે કે દરેક વ્યક્તિને બે પ્રકારની ઈચ્છાઓ હોય. એક સમૂહનું કલ્યાણ ઈચ્છતી ઈચ્છા એટલે કે સમગ્ર રાજ્યનું કલ્યાણ ઈચ્છતી ઈચ્છા, અને બીજી અંગત ઈચ્છા. અંગત ઈચ્છા ખરાબ હોઈ શકે, પણ જે સમૂહનું ભલું ઈચ્છતી ઈચ્છા છે, જે સમૂહનું શ્રેય ઈચ્છે છે, એવી ઈચ્છાને રૂસો સર્વજન સંકલ્પ કહે છે. ગાણિતિક રીતે રજૂઆત કરવી હોય તો એમ કહી શકાય કે સર્વજન સંકલ્પ એટલે બધાની ઈચ્છા વત્તા કલ્યાણકારક ઈચ્છા. પેલી બે પ્રકારની ઈચ્છાઓ થાય છે ને, એમાં એક સમૂહનું ભલું ઈચ્છતી ઈચ્છા છે, કલ્યાણકારક ઈચ્છા છે. એ કલ્યાણકારક ઈચ્છા વત્તા તમામની ઈચ્છા એટલે સર્વજન સંકલ્પ. અને સર્વજન સંકલ્પ દ્વારા કાયદા બનશે અને એ કાયદામાં દરેકની ઈચ્છા ભળેલી હશે. માટે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે જીવતી હશે એટલે કે સ્વતંત્ર હશે. બીજું એ કલ્યાણકારક ઈચ્છા હશે, માટે એ કાયદો દરેક માટે કલ્યાણકારક હશે. રૂસોનો આ જે સર્વજન સંકલ્પનો ખ્યાલ છે એ ગજબનો ખ્યાલ આપે છે. એમાં ત્રુટીઓ છે, એની ચર્ચા આપણે અગાઉ કરવાના છીએ. પણ સમષ્ટિની ઈચ્છાથી કાયદો બનશે, સમષ્ટિની ઈચ્છા કલ્યાણકારક જ હોય એમ રૂસો કહે છે. રૂસોએ રજૂ કરેલા સિદ્ધાંતની ટીકા તો સામાજિક કરારના જે ચિંતકો છે અને સામાજિક કરારના સિદ્ધાંતને જે ટીકાઓ લાગુ પડે છે એ ટીકા તો આને લાગુ પડે જ છે. એક તો ઐતિહાસિક સમર્થન નથી. બીજું, બધા જ નાગરિકોને એક સાથે કરાર કરવાનો વિચાર આવે એ પણ શક્ય નથી. ત્રીજું, સામાજિક કરારના ત્રણેય ચિંતકો વારસદારોને આ કરાર લાગુ પડશે કે નહીં એ બાબતમાં કશું બોલતા નથી, કંઈ કહેતા નથી
કંઈ લખતા નથી. એટલે આ એક મોટી ત્રુટિ છે કે જે વ્યક્તિ કરાર કરે છે એને પોતાને જ લાગુ પડે છે. જો આ સિદ્ધાંતને સ્વીકારી લઈએ તો દરેક પેઢીએ ફરીથી કરાર કરવો પડે. ત્રીજી બાબત કે આ સિદ્ધાંતની અંદર જે સાર્વજન સંકલ્પની વાત કરે છે એ સર્વજન સંકલ્પમાં રૂસો કહે છે કે કલ્યાણકારક ઈચ્છા બધા વ્યક્તિઓ ભેળવશે. કલ્યાણકારક ઈચ્છા કોને કહેવી? આ એક યક્ષ પ્રશ્ન છે રાજશાસ્ત્રનો. અંગ્રેજીમાં કહીએ તો $1 million ક્વેશ્ચન છે. આ એક મોટી સમસ્યા છે. કલ્યાણકારક ઈચ્છા કોની? એ કોણ નક્કી કરશે? આ મોટો પ્રશ્ન છે અને બધાને આ વિચાર આવે ખરો કે કેમ? એ માટે રૂસોનો સર્વજન સંકલ્પનો જે ખ્યાલ છે એ ટીકાપાત્ર બન્યો છે. મિત્રો, આ ત્રણેય ચિંતકોમાં આપણે જોયું હોબ્સ, લોક અને રૂસો. હોબ્સનો જે સામાજિક કરાર છે એનો અંત સર્વસત્તાવાદી રાજ્યમાં આવે છે. લોકનો જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એનો અંત અંકુશિત રાજાશાહીમાં આવે છે કે સરકાર ઉપર નાગરિકોનો અંકુશ હોવો જોઈએ. સંપૂર્ણ સત્તા અપાતી નથી, શરતી સત્તા અપાય છે. એટલું જ નહીં, માત્ર જીવન, મિલકત અને સ્વતંત્રતાના રક્ષણ માટે જ અપાય છે. બીજા વધારાના કાર્યો કરવાના નથી સરકારે. એટલે સંપૂર્ણ સત્તા અપાતી નથી એમ લોક કહે છે. લોકના વિચારોનો સૌથી વધુ સ્વીકાર થયો છે. સૌથી ઓછી કોઈની ટીકા થઈ હોય આ ત્રણેય સામાજિક કરારના ચિંતકોમાં તો એ જ્હોન લોકની થાય છે. બીજા નંબરે રૂસોની ટીકા ઓછી થાય છે અને સૌથી વધુ ટીકા થતી હોય તો એ થોમસ હોબ્સની થાય છે. છતાંય ત્રણેયનું પ્રદાન છે જ. હોબ્સ પહેલી વાર સાબિત કરે છે કે સાર્વભૌમ સત્તાનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. કાનૂની સાર્વભૌમ સત્તા નિરંકુશ હોય, જો એના પર અંકુશ મૂકવા જાઓ તો સમસ્યાઓ સર્જાય છે. બીજું, જ્યાં સુધી કાયદાની પાછળ સજાનું પીઠબળ નથી હોતું ત્યાં સુધી કાયદાનો બરાબર અમલ થતો નથી અને સમાજમાં અસલામતી પ્રસરે છે. અસલામતી, ભયનું વાતાવરણ સર્જાય છે. એ ના સર્જાય એ માટે સરકારે ચઢિયાતા ભયનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મનુષ્ય સ્વભાવ ભયની ભાષા જ સમજે છે એમ હોબ્સ કહે છે. ત્રણેય રાજકીય ચિંતકોમાં જે પાયાનું આધાર વિધાન છે, મનુષ્ય સ્વભાવ વિશેનો જે ખ્યાલ છે એની પણ ટીકા થઈ છે. હોબ્સ કહે છે કે દરેક મનુષ્ય સ્વભાવે સ્વાર્થી, હિંસક, લુચ્છો અને આક્રમણખોર છે. દરેક મનુષ્ય. તો આ વાત સાચી છે? પહેલો પ્રશ્ન તો એ છે. એનું આધાર વિધાન છે. જો તમે એને સ્વીકારો તો જ આખું તાર્કિક ચિંતન સાચું લાગે અને તમે એને નથી સ્વીકારતા તો આખો તર્ક ખોટો પડે છે. એની સામે છેડાની વિચારસરણી લોક અને રૂસો રજૂ કરે છે કે દરેક મનુષ્ય સ્વભાવે સારો છે, ઉમદા જંગલી છે રૂસો કહે છે, અને સંતોષી જીવન જીવે છે. તો આ પણ છેડાનો ખ્યાલ છે. બંને વિચારસરણીઓ છેડાના ખ્યાલો રજૂ કરે છે, હોબ્સની અને એક બાજુ લોક અને રૂસો છે. હકીકતમાં મનુષ્ય સ્વભાવ સંપૂર્ણપણે હોબ્સ કહે છે એવો પણ નથી. હિંસક, સ્વાર્થી, લુચ્ચો અને આક્રમણખોર આપણે ગાંધીજીને, મોહમ્મદ સાહેબને કે જીસસ ક્રાઇસ્ટને કે અનેક લોકો એવા જે છે કે જે આદર્શો માટે, મૂલ્યો માટે સ્વાર્થનો ત્યાગ કરે છે, એને એ કેટેગરીમાં ના મૂકી શકીએ એ આપણે જાણીએ છીએ. એની સામે રૂસો કહે છે કે દરેક મનુષ્ય સ્વભાવે સારો છે, તો એ પણ સ્વીકારી શકાતું નથી. જ્યાલો ભરેલી છે. જોઈએ છે કે એ સત્ય નથી, સત્યથી ઘણા દૂર છે બંને પક્ષો. હકીકતમાં મનુષ્ય સ્વભાવ આ બધા જ પ્રકારનું મિશ્રણ છે. અને જ્યારે કેટલાક લોકો એવા હોય છે કે તક ના મળે ત્યાં સુધી સારા રહેતા હોય છે, તો ભયની જરૂર પણ છે. એટલે સંપૂર્ણપણે આપણે કોઈ એક વિચારસરણી સ્વીકારી શકતા નથી. દરેકની ખામીઓ અને ખૂબીઓ છે. દરેકનું રાજ્યશાસ્ત્રના વિકાસમાં ચોક્કસ યોગદાન પણ છે. સર્વજન સંકલ્પનો ખ્યાલ. હવે સર્વજન સંકલ્પની આપણે વિગતે ચર્ચા કરીએ. આપણી પાસે પૂરતો સમય છે. રૂસો કહે છે કે સર્વજન સંકલ્પની ઈચ્છાથી કાયદો બનશે, એટલે કે દરેક વ્યક્તિની ઈચ્છાથી કાયદો બનશે. હવે અહીં વાત એમ છે કે દરેક વ્યક્તિની સમાન ઈચ્છા હોઈ શકે ખરી? પહેલો પ્રશ્ન. અને અહીં સર્વસંમતિનો આગ્રહ રાખવામાં આવે તો સર્વસંમતિનો આગ્રહ લોકશાહીમાં શક્ય નથી. સર્વસંમતિ કાં તો સરમુખત્યારશાહીમાં હોય અથવા તો ભાગ્યે જ એ બની શકતી હોય છે. જ્યાં વિચાર સ્વતંત્ર હોય, જ્યાં સ્વતંત્રતા હોય, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોય, ત્યાં સર્વસંમતિ સાધવી લગભગ અશક્યની નજીક કહી શકાય.
તો સર્વજન સંકલ્પ બધાની ઈચ્છાથી બનશે અને કલ્યાણકારક જ ઈચ્છા હશે એમ કહેવું અને આને સાકાર કરવું એ ઘણું અઘરું કામ છે. બીજું, રૂસો કહે છે એમ પ્રત્યક્ષ લોકશાહીનો આગ્રહ રાખી શકાય આજના સમયમાં એ શક્ય નથી. રૂસો કહે છે કે નાના રાજ્યો હોવા જોઈએ સંખ્યાની દ્રષ્ટિએ અને દરેક વ્યક્તિએ રૂબરૂ મળવું જોઈએ. બધાએ પોતાની ઈચ્છા જાતે જ ભેળવવી જોઈએ કાયદામાં. જો પ્રતિનિધિત્વવાળી લોકશાહીનો સ્વીકાર કરીશું તો ગુલામી આવશે. પ્રતિનિધિઓ પોતાની ઈચ્છાથી જ કાયદો બનાવે છે, નહીં કે લોકોની ઈચ્છાથી. અને લોકોની ઈચ્છા એટલે કયા લોકોની ઈચ્છા એ પણ પ્રશ્ન થાય. આજના સમાજમાં અનેક વર્ગો હોય છે. સમાજ વર્ગોમાં વિભાજિત હોય છે, જ્ઞાતિઓમાં વિભાજિત હોય છે, ધર્મમાં વિભાજિત હોય છે, સ્ત્રી પુરુષમાં વિભાજિત હોય છે, જ્ઞાનીઓ અજ્ઞાનીઓ અને અર્ધજ્ઞાનીઓમાં વિભાજિત હોય છે. તો કોની ઈચ્છાથી કાયદો બનાવવો? કલ્યાણ એટલે કોનું કલ્યાણ એ પ્રશ્ન પણ હોઈ શકે, કારણ કે સમાજ અનેક હિત જૂથોનો બનેલો છે એ આપણે જાણીએ છીએ. ખેડૂતોનું હિત જૂથ હોય, વિદ્યાર્થીઓનું હિત જૂથ હોય, શિક્ષકોનું ડૉક્ટરોનું હિત જૂથ હોય. તો કલ્યાણકારક કાયદો એટલે કોના માટેનો કલ્યાણકારક? આ પ્રશ્ન પણ અસ્થાને નથી. બીજી વાત કે કરારની જે શરતો છે, ખાસ કરીને થોમસ હોબ્સ જે કરારની વાત કરે છે, આપણે ત્રણેયની ટીકા કરીએ છીએ. હોબ્સ કહે છે કે આ કરાર દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બોલીને કરાર કરે છે અને સત્તા સાર્વભૌમને આપે છે, એક વ્યક્તિને આપે છે અથવા તો વ્યક્તિઓની સભાને આપે છે. પણ આ જે કરાર છે એના વારસદારોને લાગુ પડશે કે કેમ એક પ્રશ્ન છે. પાડી શકાય કે કેમ એ બીજો પ્રશ્ન છે. કે અગાઉ કરાર થઈ ગયો એટલે હવે તમે એને જ સત્તા આપ્યા કરો એ શક્ય નથી. બીજું, પેલી સાર્વભૌમ વ્યક્તિ મરી જાય અથવા તો એને મારી નાખવામાં આવે તો રાજ્યનો અંત આવે. હોબ્સ કહે છે કે રાજ્યનો અંત આવી જશે જો એને મારી નાખશો અથવા તો અંકુશિત કરશો, તો બળવો કરશો તો પણ રાજ્યનો અંત આવી જશે. હોબ્સ રાજ્ય અને સરકાર વચ્ચેના તફાવત સ્પષ્ટ કરતો નથી, જ્યારે લોક અને રૂસો રાજ્ય અને સરકાર વચ્ચેના તફાવતો સ્પષ્ટ કરે છે. એ થોડાક આગળ વધે છે. શરૂઆતના તબક્કામાં હોબ્સની આ સૌથી મોટી ખામી નજર આવે છે. આપણે જાણીએ છીએ કે રાજી નામની સંસ્થા 4 તત્વોથી બને છે: સરકાર, સાર્વભૌમ સત્તા, લોકો અને ચોક્કસ વિસ્તાર. જ્યારે હોબ્સ સરકારને અને રાજ્યને એક ગણીને ચાલે છે કે જો સરકારનો અંત આવી જશે તો રાજ્યનો અંત આવી જશે અને પાછા કુદરતી અવસ્થામાં જવાશે. તો હોબ્સનું આ સૌથી મોટી ખામી કહી શકાય કે એના ચિંતનમાં મોટી ખામી છે, એટલે સ્વીકાર્ય બની નથી. સામાજિક કરારનો મિત્રો તમને પ્રશ્ન એ થાય કે બળનો સિદ્ધાંત સ્વીકાર્ય નથી, દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત સ્વીકાર્ય નથી, સામાજિકકરણના સિદ્ધાંતમાં પણ ખામીઓ છે, ઐતિહાસિક સમર્થન મળતું નથી, માટે રાજ્યશાસ્ત્રીઓને સંપૂર્ણપણે સ્વીકારતા નથી, માત્ર એની તાર્કિક દલીલોને સ્વીકારે છે. કે રાજ્યની રચના સંમતિથી થઈ છે એમ આ સિદ્ધાંત, આમાંથી લઘુત્તમ સાધારણ અવયવ કાઢીએ ને તો એ નીકળે કે રાજ્યની રચના બળ દ્વારા નહીં, ઈશ્વર દ્વારા નહીં, પણ લોકોની સંમતિથી થઈ છે અને લોકોની જરૂરિયાતો સંતોષવા માટે થઈ છે. એ આમાંથી શીખવાનું છે. બીજું કે આપણે આનું પણ ખંડન કર્યું કે ઐતિહાસિક સમર્થન આને મળતું નથી તો રાજ્યની રચના કેવી રીતે થઈ હશે? રાજ્યશાસ્ત્રીઓ શું સ્વીકારે છે? અત્યારના રાજ્યશાસ્ત્રીઓ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સ્વીકારે છે કે રાજ્યની રચના ઉત્ક્રાંતિ દ્વારા થઈ છે. રાજ્ય ધીમે ધીમે ટોળી અવસ્થામાંથી ઉત્ક્રાંત થતું થતું આજના લોકશાહીને વિશાળ રાજ્યોમાં પરિણમ્યું છે અને હજુ પણ એ ઉત્ક્રાંતિ ચાલુ જ છે. રાજ્યની રચના પાછળ કોઈ એક પરિબળ નહીં પણ અનેક પરિબળો જવાબદાર છે. એની પાછળ બળ પણ છે, સંમતિ પણ છે, ધર્મ પણ છે. ધર્મે પણ રાજ્યને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એ પણ રાજ્યશાસ્ત્રીઓ સ્વીકારે છે. અને અંતે આ બધાના ભાગરૂપ, આ બધાના સરવાળારૂપ રાજ્યની રચના આજના સ્વરૂપે થઈ છે અને એ ઉત્ક્રાંત થયું છે. ટોળી અવસ્થામાંથી ઉત્ક્રાંત થઈને આજનું રાજ્ય બન્યું છે એમ સ્વીકારાય છે. વિદ્યાર્થી મિત્રો, સમય થઈ ગયો છે. મળીશું આવતા ગુરુવાર.